હલો ફ્રેન્ડ્સ, તો 401માં પ્રશ્નથી શરૂઆત કરીએ. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો સ્વાભાવિક છે ભાઈ, ડિવિડન્ડ એ ભરપાઈ થયેલી મૂડી ઉપર ચૂકવાય છે. ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓપ્શન જોઈએ. ચાલુ જવાબદારીઓ ઉપર ચાલુ મિલકતોનો વધારો, ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. તો 402માં સાચો જવાબ આવે બી ઓપ્શન. ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. બરાબર, 402માં આવે બી ઓપ્શન. રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? તો રોકાણ અંગેના નિર્ણયો એટલે, યાદ રાખજો ભાઈ, રોકાણ અંગેના નિર્ણયો એટલે જ મૂડી બજેટિંગ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો સંપત્તિના મહત્તમીકરણનો જે અભિગમ છે, બરાબર, એ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. ચાલુ મિલકતોનો સરવાળો એટલે, તો ચાલુ મિલકતોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ભાઈ, કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોનો સરવાળો. કુલ ચાલુ મિલકતો એટલે કે કુલ ચાલુ મિલકતો. સેવા પૂરી પાડતા એકમોને સામાન્ય રીતે ખાલી જગ્યા વધુ મૂડીની જરૂરિયાત પડે છે. તો ભાઈ, જે લોકો સેવા પૂરી પાડતા હોય, બરાબર, એને જે લોકો સેવા પૂરી પાડતા હોય એવા એકમોને સામાન્ય રીતે ઓછી સ્થિર મૂડીની જરૂર પડે છે. જો મૂડી બજારમાં વર્તમાન વ્યાજનો દર ઊંચો હોય, બરાબર, તો ખાલી જગ્યા બહાર પાડવાનું વલણ જોવા મળે છે. વ્યાજનો દર જો ઊંચો હોય તો ઇક્વિટી શેર, બરાબર, ઇક્વિટી શેર બહાર પાડવાનું ચલણ જોવા મળે છે. વ્યાજનો દર નીચો હોય તો શું બહાર પાડે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. ઇક્વિટી અને દેવા વચ્ચેનું પ્રમાણ જાણવા અંગેનો નિર્ણય કોણ કરે છે? તો ભાઈ, ઇક્વિટી અને દેવા અંગેનું પ્રમાણ જાણવા અંગેનો નિર્ણય નાણાકીય સંચાલક કરે છે ભાઈ. બરાબર, ફિનાન્શિયલ ડાયરેક્ટર દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. કંપની ઉપર સલાહકીય અંકુશ રાખવા માટે સંચાલકો નીચેના પૈકી કઈ જામીનગીરીઓનું પ્રમાણ વધારતા નથી? તો ભાઈ, કંપની ઉપર સલાહકીય અંકુશ રાખવા માટે, બરાબર, અંકુશ રાખવા માટે સંચાલકો નીચેના પૈકી કઈ જામીનગીરીનું પ્રમાણ વધારતા નથી? તો કેન્દ્ર શેર, આ જામીનગીરીનું પ્રમાણ તેઓ વધારતા નથી. આગળના પ્રશ્ન તરફ વધીએ. મૂડી માળખામાં ડિબેન્ચર રાખવાનો આધાર કઈ બાબત ઉપર હોય? તો ભાઈ, મૂડી માળખામાં ડિબેન્ચર રાખવાનો આધાર વહીવટી દ્રષ્ટિએ હોય. કઈ દ્રષ્ટિએ હોય ભાઈ? વહીવટી દ્રષ્ટિએ હોય. કાયમી મૂડી કેટલા વર્ષથી વધુ વર્ષ માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે? તો એમાં આવે 5 વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે. કાયમી મૂડી કેટલા વર્ષથી વધુ સમયગાળા માટે રોકાયેલી હોય? તો 5 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે. મંદીના સમયમાં રોકાણકારો શેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે? તો ભાઈ, મંદીના સમયમાં રોકાણકારો ડિબેન્ચરમાં, શેમાં ભાઈ? ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે શું? તો મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન. મૂડી માળખાનો પ્રશ્ન. શેરની ભરપાઈ થયેલી મૂડી ઉપર દર ડિવિડન્ડ ચૂકવાય છે. કયા દરે ભાઈ? શેરની ભરપાઈ થયેલી મૂડી હોય તો એમાં કયા દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે? તો નિશ્ચિત નક્કી કરેલા દરે ભાઈ ચૂકવાતું હોય છે. ધિરાણ સંબંધિત નિર્ણયો કોની સાથે સંકળાયેલા છે? તો ધિરાણ સંબંધિત જે નિર્ણયો છે એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે. રોકાણ અંગેના નિર્ણયો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે?
તો એ મિલકતો સાથે સંકળાયેલા છે. ભાઈ રોકાણ અંગેના નિર્ણયો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે? તો મિલકતો સાથે સંકળાયેલા છે. નીચેના પૈકી કયો નિર્ણય નાણાકીય સંચાલકો લેતા નથી? તો એમાં આવે છે ભાઈ, એમાં સાચો જવાબ આવે છે જાહેરાત નીતિ. આ નાણાકીય સંચાલકે લેવાનો નિર્ણય નથી. બરાબર, આગળ વધીએ. નફામાં મહત્તમીકરણનો હેતુ દ્વારા કંપની શું વધારી શકે છે? તો શેર દીઠ કમાણી વધારી શકે છે. ભાઈ નફાનું મહત્તમીકરણ એટલે શું? તો નફાનું મહત્તમીકરણ એટલે આવક મહત્તમ કરવી. એટલે શું ભાઈ? આવક મહત્તમ કરવી. કંપનીના માલિકો કોણ છે? તો કંપનીના સાચા માલિકો ભાઈ શેર હોલ્ડરો છે. કંપનીના સાચા માલિકો કોણ છે? શેર હોલ્ડરો છે. યાદ રાખજો, શેર હોલ્ડરો. કયા પ્રકારના ખર્ચા માટે કાર્યશીલ મૂડીનું સંચાલન જરૂરી છે? તો ભાઈ રોજબરોજના ખર્ચા કરવા માટે તમારી પાસે કાર્યશીલ મૂડી હોવી અનિવાર્ય છે. કાયમી મૂડીના સંચાલનમાં નીચેના પૈકી કયા આયોજન માટે જરૂરી નથી? કોના આયોજન માટે જરૂરી નથી? ઓપ્શન આપ્યા છે. તો એમાં આપેલો છે ભાઈ કાયમી મૂડી જોઈ મકાન માટે જરૂરી, યંત્રો માટે જરૂરી, કાચા માલ માટે નહીં અને જમીન માટે જરૂરી. તો ઓપ્શન અહીંયા સી સાચો પડે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે? તો એમાં તમે જુઓ છો 425માં છે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ભાઈ કઈ પદ્ધતિ? ગાણિતિક પદ્ધતિ. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર કોણ પૂરો પાડે છે? તો સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ભાઈ નાણું એ ધંધા માટે કોના સમાન છે? તો નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. ભાઈ રક્ત સમાન છે. સંપત્તિના મહત્તમીકરણનું ધોરણ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો એમાં આવે છે રોકડ પ્રવાહ ઉપર આધારિત છે. ભાઈ શેના ઉપર આધારિત છે? રોકડ પ્રવાહ ઉપર આધારિત છે. કયા સ્વરૂપનો સ્થાપનાનો ખર્ચ વધુ છે? તો આમાં મિત્રો આવે છે જોઈન્ટ સ્ટોક કંપની. ભાઈ જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપનાનો ખર્ચ વધુ છે. વેપારી એકમોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેટલું હોય છે? તો વેપારી એકમોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. કેવું હોય ભાઈ? ઓછું હોય. શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહે છે? તો શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય ને ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત હંમેશા કેવી રહેવાની? વધારે રહેવાની, રોજબરોજના ખર્ચાને પહોંચવા માટે. કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ કેટલું છે? તો કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ ભાઈ ઓછું છે. કેવું છે? ઓછું છે. કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ શું છે? તો કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ તરલતા છે. ભાઈ બરાબર, શું છે? તરલતા. તાત્કાલિક જેને રોકડમાં રૂપાંતરિત કરી શકાય એટલે તરલતા એ કાર્યશીલ મૂડીનું એક પાયાનું લક્ષણ છે. ચાલુ મિલકતોનો સરવાળો એટલે ખાલી જગ્યા. તો ભાઈ ચાલુ મિલકતોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. બરાબર, કુલ કાર્યશીલ મૂડી અથવા કુલ ચાલુ મિલકતોનો સરવાળો પૂછો. ભાઈ ચાલુ મિલકતોનો સરવાળો એટલે શું? તો ઓપ્શનમાં તમને આપેલું છે ભાઈ કુલ કાર્યશીલ મૂડી. બરાબર, એ તમારો સાચો જવાબ બને છે. કાર્યશીલ મૂડીને શું કહે છે? તો જીવન રક્ત કહે છે. ભાઈ જીવનદાતા નહીં, જીવન રક્ષક નહીં, જીવન વહતા નહીં, પણ જીવન રક્ત કહે છે. કઈ જામીનદારીઓ બહાર પાડવાનો ખર્ચ ઓછામાં ઓછો આવે છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછામાં ઓછો આવે છે. બરાબર, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ એટલો બધો થતો નથી. ભાઈ જો કંપનીના સંચાલકો કંપની ઉપર તેમના સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો શેર પર વધુ આધાર રાખે છે. ઇક્વિટી શેર ઉપર ભાઈ કે પ્રેફરન્સ શેર ઉપર કે નફાના પુનઃરોકાણ ઉપર કે સ્વેટ ઇક્વિટી શેર ઉપર? તો સ્વેટ ઇક્વિટી શેર આન્સર નો આવે. નફાનું પુનઃરોકાણ એ આન્સર નો આવે. એવું કીધું કે સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો સંચાલકીય અંકુશ જો જાળવી રાખવું હોય તો પ્રેફરન્સ શેર બહાર પાડે, ઇક્વિટી શેર પણ બહાર પાડતા નથી. બરાબર, તો ખાસ યાદ રાખજો.
મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે મૂડીકરણનો પ્રશ્ન. એટલે શું? મૂડીકરણનો પ્રશ્ન. નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે કેટલી રકમ રહે છે? તો નફાનું મોટા ભાગનું પુનઃરોકાણ થઈ જાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ લે. સ્વાભાવિક છે ભાઈ, આવા સવાલના જવાબ તો આવડે, ઓછી રકમ રહે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને શેનું મિશ્રણ છે? તો ભાઈ મૂડી માળખું છે ને એ માલિકીની મૂડી અને દેવા બંનેનું મિશ્રણ છે ભાઈ. બરોબર. દેવા એટલે તમે જાણો છો ચૂકવણીઓ, બાકી ચૂકવણીઓની વાત થાય છે. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. કંઈ પણ બીજા પ્રશ્નો હોય, PDF કે એવું કંઈ જોતું હોય તો સ્ક્રીન ઉપર બતાતા નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો છો. ઓનલી વોટ્સઅપ. થેન્ક યુ સો મચ. આગળ વધીએ. નાણાકીય સંચાલનને કેટલા પ્રશ્નો અંગે નિર્ણય લેવાના હોય છે? તો નાણાકીય સંચાલને કેટલા પ્રશ્નો અંગે નિર્ણય લેવાના હોય ભાઈ? તો 3 નિર્ણયો લેવાના હોય. ચાલુ મિલકતોમાં નીચેનાનો સમાવેશ થતો નથી. તો ભાઈ જોવાનું, ચેક કરવાનું. રોકડ ચાલુ મિલકત છે, દેવાદારો ચાલુ મિલકત છે, માલ સામગ્રી ચાલુ મિલકત છે, વાહનો કાયમી મિલકત છે, એટલે વાહનોનો સમાવેશ થતો નથી. સંપત્તિના મહત્તમીકરણ અભિગમમાં શેને માપદંડ તરીકે ગણવામાં આવે છે? તો ભાઈ કોને માપદંડ તરીકે ગણવામાં આવ્યો છે? રોકડ પ્રવાહને ભાઈ. કોને? રોકડ પ્રવાહને માપદંડ ગણવામાં આવ્યો છે. નાણાકીય સંચાલનનો હેતુ કયો હોવો જોઈએ? તો નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો 2 ભાગમાં વહેંચી શકાય. નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચી શકાય છે ભાઈ? 2 ભાગમાં વહેંચી શકાય છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન અને વિકાસ અંગેના નિર્ણયો કોના ઉપર આધાર રાખે છે? તો એમાં નાણાકીય સંચાલન સાચો જવાબ ઠરે છે ભાઈ. નાણાકીય બાબતો તે અંગે નિર્ણયો લેવા, તેનો અમલ કરવો, સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. એટલે જો ફરીવાર, નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવો, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. એટલે જ શું? નાણાકીય સંચાલન ભાઈ. બરોબર. આયરું એ ઓપ્શનમાં નાણાકીય સંચાલન. એવી સંચાલકીય પ્રવૃત્તિ કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. એટલે શું? તો એટલે જ ભાઈ નાણાકીય સંચાલન. બરાબર. આ નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓમાંથી લીધી. દરેક ધંધા માટે શું એ પાયાની ઈંટ છે? તો દરેક ધંધા માટે ભાઈ વિટામિન M નાણું બહુ મહત્વની વસ્તુ છે. મૂડી માળખાના કેટલા પ્રકાર પડે? તો મૂડી માળખાના 4 પ્રકાર પડે. બરાબર. મૂડી માળખાના કેટલા પ્રકાર પડે છે ભાઈ? 4 પ્રકાર પડે છે. ખાસ યાદ રાખતા જાઓ ભાઈ આવી બધી વસ્તુઓ. આગળના પ્રશ્ન તરફ વધીએ. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો ભાઈ ત્યાં કેટલા પ્રકારના ઓર્ડર હોય? તો ત્યાં 2 પ્રકારના ઓર્ડર તમને જોવા મળે છે. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે? તો કોની પાસેથી ભાઈ? સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. એની પાસેથી ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો ડિપોઝિટરી ધારો 1996. બરાબર. 1996માં અમલમાં આવ્યો. બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ ડિપોઝિટરી ધારો 1996માં. 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેર બજારે કોની મંજૂરી મેળવવી પડે છે? આ 1956ની વાત હતી. તો શેર બજાર દ્વારા ભાઈ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર માટે કેન્દ્ર સરકારની ભાઈ કોની? કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હતી. અને હવે એ કોની મંજૂરી લેવી પડે છે? સેબીની, સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની.
કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો પહેલાં વિધાનો જોવા જોઈએ. સરકારી જામીનગીરી છે, ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે, વેપારી બેંકો વટાવી આપે છે, હસ્તાંતરણીય સાધન છે. જો કોમર્શિયલ બિલ છે ને એ ભાઈ સરકારી જામીનગીરી નથી, બાકી બધુંય છે, બરાબર, બાકી બધું જ છે, એટલે એ બધું સાચું આવે છે. ટ્રેઝરી બિલ, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સેબી, ફરીવાર એવું, તો સેબીનું ફૂલ ફોર્મ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કયા કાયદાથી અસ્તિત્વમાં આવે છે? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ, સેબીનો સ્પેશિયલ કાયદો બનાવવામાં આવ્યો હતો 1992માં, બરાબર. એ કાયદા અન્વયે એની સ્થાપના થયેલી છે, તમે જાણો છો ભાઈ, બરાબર. આગળ વધીએ. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર. એટલે શું ભાઈ? પ્રાથમિક બજાર. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે કયું બજાર? પ્રાથમિક બજાર. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો ભાઈ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ નીચેનામાંથી કોના દ્વારા થાય છે? સંગઠિત આવે ને એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યાદ રાખવાનું ભાઈ, બરાબર. સંગઠિત નાણાં બજારનું સંચાલન કરવા માટે, નિયંત્રણ કરવા માટે કોઈ સંસ્થાની સ્થાપના થઈ હોય તો એ RBI છે ભાઈ, યાદ રાખજો ભાઈ. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે ઓપ્શન તમને આપેલા છે. મૂડી બજાર, પ્રાથમિક બજાર, નાણાં બજાર, ગૌણ બજાર. તો જો ભાઈ એને નાણાં બજાર કહેવાય. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે જ ભાઈ કયું બજાર ભાઈ? નાણાં બજાર. પેદાશના વસ્ત્રો કોને કહી શકાય? તો પેદાશના વસ્ત્રો એટલે ભાઈ પેકિંગ. પેદાશ કેવી દર્શાવવામાં આવે? પેદાશ કેવી હોવી જોઈએ? પેદાશ ની વાત જેમાં જોવા મળે એટલે જ પેકિંગ. જેમ કે તમે અમૂલનું પેકિંગ જોઈ શકો, પાર્લેજી બિસ્કિટનું પેકિંગ જોઈ શકો. યાદ રાખવું આ બધું. બજારીય સંચાલનની કઈ વિચારધારામાં ગ્રાહકોની જરૂરિયાતો જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો બજારીય સંચાલનની કઈ વિચારધારામાં ગ્રાહકોની જરૂરિયાતોને જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે? મિત્રો આમાં સાચો જવાબ આવે છે બજારીય વિભાવના. શું સાચો જવાબ આવે ભાઈ? બજારીય વિભાવના. કોમર્શિયલ પેપર માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો આમાં તમે જોઈ રહ્યા છો ભાઈ, હસ્તાંતરણીય સાધન નથી અને ફેરબદલીને પાત્ર નથી, બરાબર. આ વિધાન ખોટું છે. હકીકતે બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે, આ સાચું છે. હસ્તાંતરણીય સાધન છે, ફેરબદલીને પાત્ર છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે, ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે, આ ઓકે છે, બરાબર. એટલે જો તમને આવા વિધાનો હવે પૂછવાની શરૂઆત થશે, થોડાક વિધાનોને સોલ્વ કરશો એટલે તમારે વધારે વિધાનોનો અનુભવ આવશે અને જો ભવિષ્યમાં આવા વિધાનો પૂછાશે તો તમે તાત્કાલિક જવાબ આપી શકશો, બરાબર. તો એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? ભાઈ વિદેશી કોઈ રોકાણકાર સંસ્થા હોય તો તેણે તેની નોંધણી સેબી અંતર્ગત, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અંતર્ગત કરાવવી પડે છે. કોલ મની કેટલા દિવસનો વ્યવહાર છે? તો ભાઈ કોલ મની હકીકતે તો એક જ દિવસનો વ્યવહાર હોય, 24 કલાકનો સમયગાળો આપવાનો આવે, બરાબર. 1 દિવસનો વ્યવહાર હોય હકીકતે. સેબી એ વખતો વખત ખાલી જગ્યા માટે માર્ગદર્શિકા બહાર પાડે છે. કોની માટે માર્ગદર્શિકા બહાર પાડે ભાઈ? બરાબર. તો જો અહીંયા તમને કીધું છે ભાઈ, શેર દલાલ માટે માર્ગદર્શિકા બહાર પાડે, પેટા દલાલ માટે પણ માર્ગદર્શિકા બહાર પાડે, મર્ચન્ટ બેન્કર હોય એના માટે પણ માર્ગદર્શિકા બહાર પાડે અને સૂચિત તમામ એટલે કે બધા આવી ગયા. મિત્રો શેર હોલ્ડરો હોય, બરાબર, શેર હોલ્ડરો હોય તો એમના માટે પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બેંક કઈ સાલમાં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા?
તો ઈસવીસન 1990માં સૌ પ્રથમ કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર ટૂંકા ગાળા માટે કયા સ્વરૂપનો દસ્તાવેજ છે? તો કોમર્શિયલ પેપર ટૂંકા ગાળા માટે વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે ભાઈ. શું છે? વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ. એટલે કોમર્શિયલ પેપર ટૂંકા ગાળા માટેનો હોય છે, તમે જાણો જ છો. સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે ભાઈ? બોમ્બે એટલે કે મુંબઈમાં આવેલી છે, મહારાષ્ટ્રમાં આવેલી છે. બરોબર, મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હોય સેબીની મેન ઓફિસ, હેડ ઓફિસ ત્યાં આવેલી છે. તો એ યાદ રાખજો. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક આપતા જાઓ, શેર કરતા જાઓ. બરાબર, અને આવા નવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ ભાઈ. સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1992માં થઈ. ક્યારે થઈ ભાઈ? ઈસવીસન 1992માં થઈ. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાઓની પતાવટ સોદો થયા પછી ક્યારે થાય છે? તો ભાઈ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાઓની પતાવટ છે ને એ સોદો થયા પછી ક્યારે થતી હોય છે? તો તે પછીના દિવસે. બરાબર, એ જ દિવસના પછીના દિવસે, એટલે કે બીજા દિવસે તાત્કાલિક થઈ જતી હોય છે ભાઈ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? ભાઈ CDSL, બરાબર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, આની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1999માં થઈ હતી. NSDL ફીની વસૂલાત કોની પાસેથી કરે છે? તો NSDL ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે. NSDLનું સંચાલન નીચેના પૈકી કોના દ્વારા થાય છે? તો NSDLનું સંચાલન નીચેનામાંથી સંચાલક મંડળ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા થાય છે. નીચેના પૈકી કોણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે નહીં? ઓપ્શન્સ તમને આપેલા છે, ચેક કરવા પડે ભાઈ. બેન્કરો કરી શકે, નાણાકીય સંસ્થાઓ કરી શકે, શેર દલાલો કરી શકે, સ્થાપકો કરી શકે નહીં. તો અહીંયા જવાબ શું આવે ભાઈ? નીચેના પૈકી કોણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામગીરી કરી શકે નહીં? તો સ્થાપકો સાચો જવાબ બને છે. બરાબર, સ્થાપકો સાચો જવાબ બને છે. આગળ વધીએ. શેર બજારને કોણ જીવંત રાખે છે? તો ભાઈ શેર બજારને કોણ જીવંત રાખે? તંદુરસ્ત સટ્ટો. બરાબર, તંદુરસ્ત સટ્ટો. કેમ કે શેર બજાર એ સટ્ટાનું બજાર છે ભાઈ. બરોબર, એટલે તંદુરસ્ત જો સટ્ટો હોય, તંદુરસ્ત જો હરીફાઈ હોય તો શેર બજાર જીવંત રહેતું હોય છે. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? તો ભારતમાં શેર બજારનું નિયમન સેબી, સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા અને સાથે જામીનગીરી કરાર નિયમન ધારા અંતર્ગત થાય છે. બરાબર, તો યાદ રાખજો. શેર બજારનો વહીવટ કોણ કરે છે? તો શેર બજારનો વહીવટ ભાઈ કોણ કરતા હોય છે? સંચાલક મંડળ કરતા હોય છે. સંચાલક મંડળ. શેર બજારમાં કોણ સોદા કરી શકે? તો શેર બજારમાં શેર દલાલ સોદાઓ કરી શકે છે. અમદાવાદ શેર બજારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો અમદાવાદ શેર બજારની સ્થાપના 1894માં થઈ હતી. ક્યારે થઈ હતી ભાઈ? 1894માં. એશિયાની સૌથી જૂનામાં જૂની, આમ તો તમે કહી શકતા હોવ એવું નથી, બરાબર, પણ ગુજરાતની અંદર પહેલી અમદાવાદ શેર બજાર જે 1894માં સ્થપાઈ હતી. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? એશિયાની સૌથી જૂનામાં જૂની ભાઈ શેર બજાર, બરાબર, એટલે કે 1875. અમદાવાદ શેર બજારની સ્થાપના પૂછાય તો કયું યાદ રાખવાનું ભાઈ? 1894, બરાબર. અને મુંબઈ શેર બજાર પૂછાય તો 1875. બંને યાદ રાખતા જાઓ ભાઈ. આગળ વધીએ. કઈ જામીનગીરીઓના વેચાણ માટેના બજારો પ્રાથમિક બજાર કહે છે? તો મિત્રો, નવી જામીનગીરીઓનું જે વેચાણ હોય
એને વેચવા માટે જે બજાર હોય એને પ્રાથમિક બજાર કહેવાય. કેટલા દિવસ માટે નાણાં ઉછીના લેવા કે આપવામાં આવે તો તેને નોટિસ મની કહે છે. તો મિત્રો 2 થી 14 દિવસ. આમાં સાચો જવાબ શું આવે ભાઈ? 2 થી 14 દિવસ. કોમર્શિયલ બિલ નીચેના પૈકી કેટલા દિવસનો હોતા નથી? તો ભાઈ કોમર્શિયલ બિલ વિશે તમને ખબર હોવી જોઈએ. 30 દિવસના હોય, 60 દિવસના હોય, 90 દિવસના હોય, પણ 120 દિવસના હોતા નથી. કોમર્શિયલ પેપર કેટલી રકમના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે? તો તે 5 લાખના ગુણાંકમાં. ભાઈ કેટલા લાખના ગુણાંકમાં? 5 લાખના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવતા હોય છે. ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? ટી બિલ કોણ બહાર પાડે ભાઈ? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? તો ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ કરે છે. નાણાં બજાર કયા સ્થળે આવેલું છે? તો ભાઈ નાણાં બજાર એક પણ સ્થળે નથી. નાણાં બજારનું કોઈ ફિક્સ સ્થાન નથી. નાણાં બજારની જામીનગીરીઓની પાકતી મુદત કેટલી હોય છે? તો નાણાં બજારમાં જે જામીનગીરીઓ છે એની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજારને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે ભાઈ પ્રાથમિક બજાર. એને શું કહેવામાં આવે ભાઈ? પ્રાથમિક બજાર કહેવામાં આવે છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપરના સોદા કયા બજારમાં થાય છે? તો એ થાય છે નાણાં બજારમાં. ક્યાં થાય ભાઈ? નાણાં બજારમાં. શેર બજાર એટલે કયું બજાર? તો શેર બજાર એટલે ગૌણ બજાર. શેર બજાર એટલે કયું બજાર ભાઈ? ગૌણ બજાર. સંગઠિત નાણાકીય માળખાને મહત્વનું ઘટક કયું છે ભાઈ? તો આમાં મિત્રો સાચો જવાબ આવશે નાણાકીય બજાર. કયો સાચો જવાબ આવશે? નાણાકીય બજાર. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. સેબી ક્યારે અસ્તિત્વમાં આવી? તો સેબી ક્યારે અસ્તિત્વમાં આવી? તો આમાં મિત્રો 30 જાન્યુઆરી 1992 જે સાચો જવાબ છે એને આપણે પસંદ કર્યો છે. બરાબર. તમે ઓનલાઈન જોવો તો તમને 1991ની પણ સાલવારી જોવા મળે, પણ કાયદો 92માં બન્યો અને ઓફિશિયલી 30 જાન્યુઆરી 1992 સાચો જવાબ માન્ય રહે છે. કોણે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વસંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી? તો કોણે આવી પ્રથા દાખલ કરી ભાઈ? મુંબઈ શેર બજાર દ્વારા. કોના દ્વારા? મુંબઈ શેર બજાર દ્વારા. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ CDSLની સ્થાપના ક્યારે કરવામાં આવી ભાઈ? 1999માં. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર એટલે કયું બજાર? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ગૌણ બજાર. બરાબર, ગૌણ બજાર. નવી જામીનગીરીઓનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. બરાબર, એટલે શું ભાઈ? પ્રાથમિક મૂડી બજાર. કોમર્શિયલ બિલના પ્રકારોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જોઈએ આપણે ઓપ્શન્સ જોવા પડે. વિનિમય પત્રનો સમાવેશ થાય, આંતરદેશીય બિલનો સમાવેશ થાય, હુંડીનો સમાવેશ થાય, થાપણનું પ્રમાણપત્રનો સમાવેશ થતો નથી. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.